1 જુલાઈ 2026 આજથી દેશભરમાં ઘણા બધા નવા નિયમોની શરૂઆત થવાની છે। કયા કયા બદલાવ આવવા જઈ રહ્યા છે એ સમજીએ તો આજથી લાગુ થશે 10 મોટા ફેરફાર। આઈટીઆર ફાઇલિંગની ડેડલાઇન 31 જુલાઈ 2026 સુધીમાં પોતાનું રિટર્ન ભરવું તમારે ફરજિયાત રહેશે। આ પહેલો ફેરફાર જે તમારે યાદ રાખવાનો છે। બીજી વાત કરીએ, UIDAI આધાર મોબાઈલ એપ પર ઈમેલ એડ્રેસ અપડેટ કરવાની પ્રક્રિયા મફત કરી દીધી છે, એટલે આના માટે કોઈ ફી નહીં ભરવી પડે। આ સેવા 31 ડિસેમ્બર 2026 સુધી વિના મૂલ્યે ઉપલબ્ધ રહેવાની છે। આગળ વધીએ, SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં ફેરફાર થશે। SBI કાર્ડથી ચોક્કસ ફોન પે ક્રેડિટ કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આગળ વધીએ, રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવાની મર્યાદા પણ અહીં નક્કી કરવામાં આવી છે। SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં મોટા ફેરફાર કરાયા છે। આ ફેરફાર પર્પલ અને સિલેક્ટ બ્લેક કાર્ડ્સ પર લાગુ કરવામાં આવ્યા છે। HDFC બેંક ક્રેડિટ કાર્ડ લાઉન્જ એક્સેસ, એરપોર્ટ લાઉન્જ એક્સેસ મેળવવાના નિયમો અહીં કડક બનાવવામાં આવ્યા છે। આજથી આ નિયમો કડક થશે। ત્રિમાસિક ગાળામાં જ 60,000 રૂપિયાનો ખર્ચ કરવો ફરજિયાત બન્યો છે। તો આ મોટા ફેરફારો આપે યાદ રાખવાના છે। પાસપોર્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવાઓના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો પાસપોર્ટ ફીના દર વધ્યા છે। આ સાથે આરબીઆઈના મિસ સેલિંગ વિરોધી નવા નિયમો લાગુ કરવામાં આવશે। નાણાકીય ઉત્પાદનો વેચવાની પ્રથા અટકાવવા આરબીઆઈનું નવું માળખું અમલમાં આવ્યું છે। તો આ મોટા ફેરફારો, આ સાથે ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને પ્રોડક્ટ વેચાય તેમાં સંપૂર્ણ રિફંડ મેળવવા બેંકોએ હવે આ મામલે કડક પારદર્શિતા રાખવી પડશે તેવું પણ આજથી અમલમાં આવશે, એટલે આ પારદર્શિતા હવે જરૂરી બની છે। રેલવેની વાત કરી લઈએ, રેલવેના કડક સુરક્ષા નિયમો। ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે દંડની રકમમાં વધારો કર્યો છે। મહિલાઓની આરક્ષિત બોગીમાં ગેરકાયદે મુસાફરી કરવા પર 2500 રૂપિયા સુધીનો દંડ તમને થઈ શકે છે। આ સિવાય EPFO 3.0 ડિજિટલ અપગ્રેડ, EPFOએ નવી ડિજિટલ સિસ્ટમ લોન્ચ કરી છે। આ સિસ્ટમથી UPI અને ATMથી PFના પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે। તો આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। LPG કનેક્શન અને KYC અંગે નવા નિયમો જાહેર કરાયા છે। LPG અને PNG બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે આ નિયમ લાગુ પડશે। નિયમોનું પાલન ન કરનારા ગ્રાહકોને નવું LPG સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી પડશે। આ સિવાય કાર ખરીદવી હવે વધુ મોંઘી થવાની છે। ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની કારના ભાવમાં વધારો કરી રહી છે। 1.5 થી 2% સુધી આ કાર મોંઘી થઈ શકે છે। તો કાર ખરીદવી હવે વધુ મોંઘી બનવાની છે, એટલે આ મોટા જે તમામ ફેરફારો છે એ તમામ ફેરફારો 1 જુલાઈ એટલે કે આજના દિવસથી લાગુ કરવામાં આવ્યા છે, જે તમારે યાદ રાખવાના છે। આ તમામ ફેરફારો પછી રેલવેના હોય કે પછી બેંકને લગતા હોય, એ તમામ ફેરફાર આજથી લાગુ થવા જઈ રહ્યા છે। 1 જુલાઈ 2026થી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય અને વહીવટી નિયમોમાં ફેરફારો અમલમાં આવી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને ખાસ કરી અને રૂટીન લાઈફ પર જોવા મળવાની છે। LPG કનેક્શનના નિયમોથી લઈ અને આધાર અપડેટ હોય, રેલવે, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ ફી, કારની કિંમતો અને EPFO જેવી અનેક સેવાઓમાં આ નવા નિયમો લાગુ થવાના છે। કેટલાક ફેરફારો રાહત આપનારા ચોક્કસ છે, તો કેટલાક લોકો માટે આ વધારાનો ખર્ચ લાવી શકે।